નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને આજે એક બહુ સ્પેશિયલ ફિલ્મનો રસાસ્વાદ આપણે કરવાના છીએ. ફિલ્મનું નામ છે શતરંજ કે ખિલાડી. આ ફિલ્મ મહત્ત્વની છે અથવા તો એકદમ આઇકોનિક એટલે છે કે એ સત્યજીત રેની એકમાત્ર ફૂલ લેન્થ હિન્દી ફિલ્મ છે. આ સિવાય એમણે કોઈ ફૂલ લેન્થ હિન્દી ફિલ્મ ડાયરેક્ટ કરી જ નથી. ઉપરાંત અમિતાભ બચ્ચન અને સત્યજીત રાય બંને એક જ ફિલ્મમાં હોય એવું પણ આ પહેલી વાર બન્યું છે. પણ આમાં અમિતાભ બચ્ચનની એક્ટિંગ આપણને જોવા મળતી નથી. નમસ્તે, સિદ્ધાર્થ છાયા સિટ ટોક્સમાં તમારું સ્વાગત કરે છે. અને આપણે હવે આગળ વધીએ આ રસાસ્વાદમાં. જો આ પ્રકારના રસાસ્વાદ ફિલ્મોના તમને ગમતા હોય તો પ્લીઝ આ કોમેન્ટ કરજો અને પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વાત કરીએ કે શતરંજ કે ખિલાડી એ મુનશી પ્રેમચંદની એક શોર્ટ સ્ટોરી છે. એના પરથી બનાવવામાં આવેલી 2 કલાક અને લગભગ 9 મિનિટની લાંબી ફિલ્મ છે. આ ફિલ્મની વાર્તા અવધ જે રાજ્ય હતું અને જે 1857નો આપણો પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એના 1 કે 2 વર્ષ પહેલાંની આ વાર્તા છે. જ્યારે અવધના રાજા અથવા તો બાદશાહ કે સુલતાન જે કહે એ વાજિદ અલી શાહ એનું રાજ્ય અંગ્રેજોએ ખાલસા કરવાનું નક્કી કર્યું, એટલે પોતાનામાં ભેળવી દેવાનું. એ પહેલાં એક શરત એવી હતી કે રાજા એનું રાજ્ય કરે રાખે, ખાલી અમને ફંડ આપવાનું, અમે તમારું રક્ષણ કરીશું. પણ છેવટે રાજા જે વાજિદ અલી શાહ છે સુલતાન, એની અમુક ગતિવિધિ કહો કે એના અમુક જાતના કાર્ય કહો એને કારણે અંગ્રેજોએ લાગ્યું કે હવે આપણે ખાલસા કરી દઈએ. જોકે લોર્ડ ડેલહાઉસીની ખાલસા નીતિ બહુ કુખ્યાત હતી જ, એટલે એ ધીરે ધીરે બધા રાજ્યોને પોતાનામાં ભેળવતો જતો હતો અને એમાં એણે અવધને પણ ભેળવી લીધું. પણ અહીંયા આ વાર્તા સાથે સાથે બીજી પણ એક વાર્તા ચાલે છે અને એ છે 2 જમીનદાર મોટા, મિર્ઝા સજ્જાદ અલી અને મીર રોશન અલી, સંજીવ કુમાર અને સઈદ જાફરી. આ બંને ચેસના બહુ કટ્ટર ખેલાડી, એટલે વ્યસન કહેવાય ચેસનું. લોકોને ખાવાનું હોય, દારૂનું વ્યસન હોય, આમને શતરંજ ઉર્ફે ચેસ રમવાની લત લાગી ગઈ. એને કારણે એકબીજાની પત્નીઓને એ લોકો ઇગ્નોર કરવા લાગ્યા. એમાંથી જે મિર્ઝા સજ્જાદ એટલે સંજીવ કુમારના પત્ની જે શબાના આઝમીએ ખુરશીદનો રોલ કર્યો છે, એ એકાદ વાર એમને કોઈને કોઈ બહાને પોતાની પાસે બોલાવી લેતા અને એની સાથે રાત વિતાવતા. પણ જે રોશન અલી છે એના પત્ની ફરીદા જલાલ, એનો લફરું જે છે એ એના જ ભાણેજ અકીલ સાથે થઈ જાય છે. અને મિર્ઝા તો આખો દિવસ મીર રોશન અલી તો આખો દિવસ મિર્ઝા સાહેબને ઘેર જ ચેસ રમે, એટલે એનો ગેરફાયદો ઉઠાવીને એ પોતાને ઘરે અકીલને બોલાવી લેતી. આટલી વાર્તા છે. એમાં વધુ આપણે ઉમેરીએ તો જે રેસિડેન્ટ હતા ત્યાંના જેમ્સ આઉટરમ, જેને હું સાચું કહું છું અમે ભણતા ત્યારે એનું નામ જેમ્સ આઉટરામ કરીને આવતો, એટલે ત્યારે નવાઈ લાગતી એ ઉંમરમાં કે ત્યાં પણ રામ હોય એમની અટકમાં પણ હવે જ્યારે રિસર્ચ કર્યું ત્યારે આઉટરમ નામ છે એનું. આ ભૂમિકા રિચર્ડ એટનબરો, સર રિચર્ડ એટનબરોએ ભજવી છે. મેં આ મૂવી બહુ મારા નાનપણમાં દૂરદર્શનમાં જોઈ હતી અને પછી હમણાં જોઈ તો મને નવાઈ લાગે કે ઓહો, આ રોલ એમણે ભજવ્યો છે. તો એ જે છે એ આ ડેલહાઉસીનો જે ખાલસા કરવાની વાત છે એ કરવા માટે વાજિદ અલી શાહ પાસે જાય છે. તો એમની 2-4 વસ્તુઓ એમને ગમતી નથી. એક તો એ અગાસીમાં જઈને પતંગ ચગાવે છે, કૃષ્ણનો રૂપ લઈને ડાન્સ કરે છે અને ટેમ્પરરી વાઇફ રાખે છે. આ બધું એમના જે એક
આસિસ્ટન્ટ હોય છે અથવા તો એમના જે કહેવાય સહાયક વેસ્ટર્ન, કેપ્ટન વેસ્ટર્ન, જે ટોમ ઓલ્ટરે જેનો રોલ ભજવ્યો છે, એ બધી એમને સમજાવે છે કે આ શું છે, આ શું છે, આ શું. એટલે એમને પણ એવું થાય કે જો આવો કોઈ રાજા હોય તો એ પોતાના રાજ્યની દેખભાળ કેવી રીતના કરી શકે, એટલે પણ એને ખાલસા કરવું જોઈએ. જોકે એના માતા સાથે વાજિદ અલી શાહ, જેનો અભિનય વીણા બહુ જૂના એક્ટર છે એણે ભજવ્યો છે, એની સાથે એમનું ટ્યુનિંગ એક બે વાર ગયા હતા. સારું કે એમને લાગ્યું કે એટલીસ્ટ જે માતા છે એ થોડા સમજદાર છે, તો આપણે એમની સાથે વાત કરીએ. પણ એ પણ સમજાવવામાં અસમર્થ રહે છે અને છેવટે આ રાજ્ય અવધ એ ખાલસા થઈ જાય છે બ્રિટિશ કંપનીના રાજ્યમાં. હવે આખી વાર્તામાં જે ખાસ નોંધવા જેવી વાત છે એ છે કે એ સમયમાં અવધમાં પોતાનું રાજ્ય છે એવી કોઈ ભાવના જ નથી. અવધના સૈનિકો અંગ્રેજો માટે લડતા. જ્યારે આ ખાલસા કરવાની વાત આવી ત્યારે એક ડાયલોગ છે, વાજિદ અલી શાહ કહે છે કે, અથવા તો એના મંત્રીઓ એને સમજાવે છે કે એવો છે તો આપણા પર 70,000 માણસો અવધના લોકો જ આવીને ઊભા રહી જશે. આવું કશું નથી થતું. એ લોકો પોતાની શેરો શાયરીમાં કે કુકડાની લડાઈમાં કે ઘેટાની લડાઈમાં જ બિઝી હોય છે. એમને રાજ્ય ખાલસા થાય છે કે શું થાય છે કંઈ જ ખબર નથી. આ બે જમીનદારોની વાત કરીએ તો એ લોકોને પણ ચેસ જ મહત્વનું છે. વાતો રાજકારણની ચાલે છે, પણ એમ નહીં કે હવે આપણું શું થશે, કે આ ન થવું જોઈએ તો આપણે પણ ચાલો, હા એમને એમ તલવાર દેખાડે છે પણ આગળ કંઈ વાત વધતી નથી. તો આવા વાતાવરણમાં એ સમયનો અવધ હતો અને એનો આખો ચિતાર આ ફિલ્મમાં સત્યજીત રે આપણી સમક્ષ રાખ્યો છે. મેં એ વાર્તા વાંચી નથી, પણ મારા સનને એ ભણવામાં આવી છે. તો એણે મને એવું કીધું કે છેલ્લે આ બંને એકબીજાને જે મુદ્દા પર લડાઈ થાય છે કે મીરને આ કહે છે કે તારી પત્નીનું તો તારા ભાણેજ સાથે, અને એ પણ મિર્ઝાને એની વાઈફ કહે છે ખુરશીદ કે એનું ચક્કર ચાલે છે. એ જ્યારે કહે છે ત્યારે પહેલાં તો બોલચાલ થાય છે અને પછી બે સામે આવી જાય છે. મૂળ વાર્તામાં એકબીજાને મારી નાખે છે. અહીંયા એ નથી, એન્ડમાં એવું દેખાડે છે કે બંને ચેસ રમવાનું ચાલુ રાખે છે, બધું ભૂલી જઈને, જ્યારે અવધ ઓલરેડી કબજે થઈ ગયું હોય છે. તો આ જાતની માનસિકતા ત્યાં હતી. વાત કરીએ એક્ટિંગની, તો મેં કીધું એ પ્રમાણે રિચર્ડ એટનબરો નો ખબર નહોતી, પણ એઝ અ રેસિડેન્ટ એ ઇંગ્લિશમાં જ બોલે છે ઓફકોર્સ, અને એનું સબટાઇટલ મૂવીમાં પણ છે અને એમેઝોન પ્રાઇમ ઉપર પણ છે. મને એમાં થોડો અવાજનો પ્રોબ્લેમ લાગ્યો, બરાબર રીમાસ્ટર ન થઈ હોય, શેમારુ દ્વારા એમાં એવું કહેવામાં આવ્યું છે, તો અવાજ મને થોડો બહુ ધીમો લાગ્યો, તો એ એક તકલીફ પડી. બાકી જે મુખ્ય કલાકારો છે સંજીવ કુમાર અને સઈદ જાફરી, એટલે આમાં કહીએ ને કે આ વાર્તામાં બહુ ટ્વિસ્ટ એન્ડ ટર્ન જરાય નથી. ફક્ત એ સમયના અવધમાં શું છે એ જ વાત છે. વાજિદ અલી શાહ તરીકે અમજદ ખાન જામે છે, બિલકુલ આમ સેટ થાય છે. સંજીવ કુમાર અને સઈદ જાફરીની એક્ટિંગ અફલાતુન. એક નાનકડા રોલમાં જે પ્રાઇમ મિનિસ્ટર હોય છે, હું નામ શોધીને કહું, એટલે એક્ટરનું નામ ખબર છે, પાત્રનું નામ મદાર ઉદ્દૌલા, એને વિક્ટર બેનર્જીએ રોલ ભજવ્યો છે. એમના થોડા ઇમોશન્સ આમાં દેખાય છે. બાકી કોઈ ખાસ ટ્વિસ્ટ એન્ડ ટર્નની વાર્તા નથી. ફક્ત એ હકીકતને ડોક્યુમેન્ટાઇઝ કરવામાં આવી છે કે એ સમયે અમુક રાજ્યોની સ્થિતિ અથવા તો અમુક રાજ્યો કેવી રીતના વર્તન કરતા હતા. આટલી જ વાત આ મૂવીમાં કરવામાં આવી છે. તો જેમને ક્લાસિક મૂવી અથવા તો સત્યજીત રેના મૂવી જોવાનો શોખ હોય, ગમતા હોય, અને જો એમની કોઈ હિન્દી મૂવી, એકમાત્ર હિન્દી મૂવી ન જોઈ હોય, તો આ મૂવી ખરેખર જોઈ શકાય છે. મૂવીની પેસ બહુ જ ધીમી છે, કોઈ જ ટ્વિસ્ટ એન્ડ ટર્ન નથી, એટલે જે કોઈ અચાનક આવીને બેસી જાય તો એને બોરિંગ લાગી શકે છે, પણ જેને ઇતિહાસમાં રસ છે એને આ મૂવીમાં જરૂર રસ પડશે. તો તમે પણ જ્યારે શતરંજ કે ખિલાડી જુઓ, મેં કીધું એ પ્રમાણે એમેઝોન પ્રાઇમ ઉપર છે,
તો તમને એ ફિલ્મ કેવી લાગી એ મને જરૂર કમેન્ટમાં કહેજો. રસાસ્વાદ સિરીઝ ચાલુ રહેશે. ફરીથી મળીએ. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.